હાલો મિત્રો અમે ભાગ્યા છીએ ઘરે તો ઘરે જઈને તમને મચ્છી બતાડી દઉં અને બતાતા નાગજીભાઈ પપ્પા બધા છે તો નાસ્તો કરવાનો છે મિત્રો. તો કંટ્રોલર ફાઇનલ મિત્રો આવી ગયું છે હવે. અત્યારે વાગ્યા છે 8 તો કેમ પણ લઈ છીએ ને તમને ઘરે જઈને શાક ઉતારી દીધો શાક બગાડશે ફાઇનલી વિડીયો બન્યા રહેજો મિત્રો. ફાઇનલી અમે ભાગ્યા તો છીએ ઘરે પણ આમ તો નાસ્તો તો કરી છીએ પણ આ મસ્બાની કંઈ ઓછી પડી નથી. આમ તો મિત્રો કેટલી પીણમાં વસ્તુ છે અહીંયા પાણી દો તમે પાણી આ કેટલી પીણમાં આ કાંઈ ઓછી પીણમાં રહ્યા હતો તો આજ પી ગયો કહો એટલું હકારો મિત્રો. તો કેમ મળે મજા આવે મિત્રો કેમ પણ મિત્રો ફાઇનલી અમે રસ્તે પૂરી જાય ને હવે પછી ધીમું કરી નાખ્યું છે તો આગળ ભાવ વધારવાનું છે. તો મિત્રો આમ જો તમે વિડીયો ઉતારવાનું સ્પેશિયલ ધીમું કર્યો છે પછી તો આ કાંઈક રત્નેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા ઉપર. તો આ પેલો તમને ભોયરું દેખાય ને આ સીપાવાળું ભોયરું છે મિત્રો. આમાં સીપા ઘણા હોય તો આજે તો બતાવે નહીં પણ આ સીપામાં ઘણા હોય આ ભોયરામાં ને પછી આની ઓલું ધજા દેખાય ને ધજા કાકી તમને દેખાતી છે કેસરી કલરની એની આટલું ભોયરું છે. હું તમને બતાડી કંટ્રોલ ફાઇનલ વિડીયોમાં વિડીયો કાપ્યા વગર થિયેટર સુધી જોજો પાછા મિત્રો તો તમને પણ જોવાની મજા આવે. હું વિડીયો કપાય નહીં અને કાપ્યા વગરનો જોવો તો આ છે તો આગળ હું તમને ભોયરું બતાવું પાછો પગે લાગવા જવાનું એ અંદર મહાદેવનું મંદિર ભોયરાની અંદર મહાદેવ સ્થાપિત છે એ ભોયરું તમને બતાડું આગળ તમે વિડીયોમાં કંટ્રોલ બન્યા રહેજો. તો મિત્રો આમ તો ધજા છે એની હાટે ભોયરું છે તો એની હાટે ભોયરું છે તો ભોયરામાં આવવું હોય ને તો ખાલી દરિયા આવવાનું ભેરે દરિયે નહીં આવવાનું કારણ કે ભેરે દરિયે બધે પાણી હોય ખાલી દરિયે પાણી વૈયા ગયેલા હોય તો ખાલી દરિયે તો આપણે અહીંયા અત્યારે મટકો આવે ને આ હાથે કોરું પડી ગયેલું હોય મિત્રો. તો એટલું કારક ખાલી થઈ જાય તો હાથ જવાળ હોય ને તો નકર નહીં મિત્રો. તો આમ હાવ પાયેલી છે એ બહુ આગળ નથી તો એવું બધું છે. તો હવે આપણે પછી મચ્છી ઉતારવાની છે તો હાલો ઠૂકી જાય ને પછી મચ્છી ઉતારવા મળી બહાર તો તમને બતાડું મિત્રો. એ શાક ભરવાનું બાકી છે પણ અહીં જરીક બહાર શાક તમને બતાડી દે અને આ છે ખલાજી પાણી તમે છે તો મિત્રો આ છે નવીન માછલી તો આને કહેવાય માછલી કહેવાય અને આ માછલી જાળમાં આવી જાળીમાં નહીં જાળમાં આવી. તો જો આ કંઈક માછલી છે કેમ મસ્ત તપકાય જો એક નંબર છે. તો એને અહીંયા ટીંગાડી દઈ તા કે અહીંયા આ મિત્રો નાનુંમથું લંગર છે જો ત્રણ પાખાવાળું નાનુંમથું લંગર કહેવાય આને. હાલો હવે રેડી. તો આને કહેવાય મગરા મચ્છી. તો પછી આને કહેવાય ઘોડા મચ્છી. જો દરિયામાં ઘોડા આવે તો આને કાંટા ત્રણ હોય બે અહીંયા ને એક અહીંયા ઉડદું કહેવાય આને ઉડદું. તો ઘોડા કહેવાય ને ઉડદું કહેવાય. આને કહેવાય પાપલેટ મોટી પાપલેટ કહેવાય 50 ગ્રામ વાળી જેવી. તો આને કહેવાય કંઈક કાટી. તો નવીન મચ્છી બતાડું તમને હું. તો મિત્રો આ સમડી હોંડી આવે આ કવડું મોટું એ તો દો તમે એકવાર બહુ મોટું હોંડિયું છે આ. તો એક નંબર આવે આ અમારા જાળમાં આવે એટલે સારું કહેવાય. નગરે આવે જ પણ આમ ખોલામાં એમાં આવે બાકી જાળમાં કોઈ જાળ ન આવે તો જાળમાં આવી જાય એટલે સારું કહેવાય. બહુ મોટું છે બધા કરતાં. પછી અહીં સિયા ઇન્દ્રા બધા કેટલા એટલા છે સમડી હોંડિયા કાં. તો અહીં તો મિત્રો દિલ બની ગયો. તો આ છે કાંઈક ધોળું છે હોંડિયું દો અને આ લાલ છે તો આ ધોળું છે તો આ એ ધોળું છે તો આ એ લાલ છે તો આ ધોળું છે તો આ કેસરી કલરનું એવું છે. તો કેમ પણ એ યુટ્યુબ ફેમિલી એક નંબર એટલે હોંડી આવી જાય એટલે સારું કહેવાય. તો એ બીજી મચ્છી બતાડું તમને હું પાયલવા મચ્છી ને એવું બધું હાલો. તો પાયલવા ભરવાનું ચાલુ છે. તો આવી રીતે કંઈક ખંડમાં ઉતરીને શાક ભરવું પડે છે. કવડો ઊંડો ખંડ છે જો કાંઈ લાડ ઊંડો નથી. એક પેટી છે એની ઉપર મારા પપ્પા બેઠા જો. તો કારણ કે એવડું ખાનું હોવું જ જોઈએ. તો પહેલવા છે આવી રીતે આવા પહેલો હોય છે. તો કેમ પણ તો અહીં જરાક લઈ ફેમિલી અહીં જરાક પહેલવા ને એવું બધું છે. આ પહેલવા એ પહેલો છે એ વેસવાના. તો આની કહેવાય ભરેલો પહેલું. તો કેમ પણ ખાલી પહેલો તો કેમ પણ મિત્રો તમે જો મજા આવીને વિડીયો જોવાની તો સાંભળી હોંડિયા પહેલવા પછી ઘોડા મચ્છી પછી નવીન પ્રકારની માછલી
તો કેમ પણ કેવો લાગ્યો વિડીયો? તો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે. બધા મિત્રો બાય બાય, ટાટા.